નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો કચ્છ જિલ્લામાંથી એક ગંભીર અકસ્માત સર્જાયો હતો। કચ્છના નાના રણ વિસ્તારમાં વેણુબેડ પાસે અકસ્માતના પગલે ભારે હેરાટી વ્યાપી ગઈ હતી। આ ગંભીર અકસ્માતમાં એક જ પરિવારના 2 લોકોના કરુણ મોત થયા હતા, જ્યારે બાકીના પરિવારના 7 સભ્યો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। રણ વિસ્તારમાં ઓછી વિઝિબિલિટીના કારણે ધૂળની ડમરીઓના લીધે આ ગંભીર દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે। તો મળતી માહિતી મુજબ નાના રણથી વેણુબેડ નજીક એક પરિવાર પોતાની ગાડીમાં સવાર થઈને પસાર થઈ રહ્યો હતો। તેવામાં વાતાવરણમાં બદલાવ આવ્યો હતો અને અચાનક જ ભારે ધૂળની ડમરીઓ ઉડવા લાગતા રસ્તા પર વિઝિબિલિટી બી એકદમ ઓછી થઈ ગઈ હતી। પરિણામે ગાડી ચલાવનાર ડ્રાઈવરને ઓછું દેખાતા તેને સ્ટીયરિંગ પરથી એકાએક કાબુ ગુમાવી દીધો હતો। વાહન અચાનક પલટી ખાઈ જતા ગાડીમાં સવાર લોકો બૂમાબૂમ કરી નાખી હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।